અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। એએમસી અમદાવાદીઓને ડબલ ડેકર બસની ભેટ આપી છે। અમદાવાદના રસ્તા પર લગભગ 3 દાયકાથી વધુ સમય પછી ડબલ ડેકર બસ દોડતી થઈ। મેયર પ્રતિભા જૈને ઇલેક્ટ્રિક અને એસી ડબલ ડેકર બસને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું અને આ ડબલ ડેકર બસ અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે। પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી પહેલી ડબલ ડેકર બસ શરૂ થઈ છે। આગામી દિવસમાં સૌથી વધુ પેસેન્જર મળી રહે તેવા રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કુલ 7 ડબલ ડેકર બસની સેવા શહેરીજનોને મળશે, જે પૈકી પહેલી બસ આજથી શરૂ થઈ છે। બસમાં એસી, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી જેવી સુવિધાઓ છે, સાથે ચાર્જિંગ, વાઈફાઈ, રીડિંગ લાઇટની પણ સુવિધા છે। આ બસ ચાર્જ થયા પછી 250 કિલોમીટર ચાલશે। બસ ચાર્જ થવામાં 1.5 થી 3 કલાકનો સમય લાગશે અને આ બસમાં 50થી વધુ લોકો મુસાફરી કરી શકશે। આખરે 30 વર્ષ કરતાં પણ વધુ સમય બાદ અમદાવાદના માર્ગ પર ફરી એકવાર ડબલ ડેકર બસ જોવા મળશે। ડબલ ડેકર તો ખરી, પણ આ વખતે સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ અને સંપૂર્ણ વાતાનુકૂલિત કહી શકાય તેવી આ અત્યાધુનિક ડબલ ડેકર બસ છે। આપ જોઈ શકો છો એએમટીએસનો જે ડેપો છે ત્યાં બસ આવી પહોંચી છે અને મેયરના હસ્તે તેનું પ્રથમવાર આજના સમયમાં ફ્લેગ ઓફ પણ થવા જઈ રહ્યું છે। તેની વિશેષતાની વાત કરીએ તો આ બસ આબેહૂબ એ જ પ્રકારની છે કે જ્યાં તાજેતરમાં ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે આ બસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ મુસાફરી કરી હતી સચિવાલય સુધી। બિલકુલ એ જ પ્રકારની બસ, એ જ કંપની દ્વારા નિર્મિત જે બસ છે, યુએસબી ચાર્જિંગ, વાઈફાઈ, રીડિંગ લાઇટ, કમ્ફર્ટ સીટ, આમ ઉપરાંત જે સંપૂર્ણ વાતાનુકૂલિત છે, 63 મુસાફરો ઉપરાંત ડ્રાઈવરના બેસવાની કેપેસિટી સાથેની આ છે। ચાર્જ થયા બાદ 250 કિલોમીટર તેનું સંચાલન થશે। એટલે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ એએમટીએસ દ્વારા વાસણાથી આશ્રમ રોડ અને હાલ પૂરતું વાડજ સર્કલ સુધી આ રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આગળના વિસ્તારમાં હજી જે ખોદકામ છે, કેટલાક પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે। એટલે પ્રથમ તબક્કામાં આ બસ જે છે તે વાડજ સુધી ચાલશે અને જે બાદ સત્તાવાર રીતે તેનું ભાડું નક્કી કરવામાં આવશે તે પ્રમાણે મુસાફરો પાસેથી તેનું ભાડું પણ વસૂલવામાં આવશે। એટલે જે પ્રમાણે બજેટમાં આ બસની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ પ્રથમ બસ આખરે અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। નવજાત